ફતેગંજ બુલ સર્કલ ગટર લાઇનમાંથી આગની જ્વાળાઓ અને પ્રચંડ બ્લાસ્ટ। વડોદરાના ફતેગંજ બુલ સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારમાં ગટર લાઇનમાંથી અચાનક આગ ફાટી નીકળવાની ઘટનાએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા। આ ઘટનાએ માત્ર જાનમાલને જ નહીં પરંતુ જાહેર સલામતી પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે। ફતેગંજ સર્કલ પાસે જ્યાં સામાન્ય રીતે ભારે વાહનોને લોકોની અવરજવર હોય છે ત્યાં અચાનક ગટરના ઢાંકણમાંથી આગની ઊંચી જ્વાળાઓ નીકળવા લાગી હતી। આગ શરૂ થતાં જ આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને સલામતી માટે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા। જોતજોતામાં આગ એટલી હદે બેકાબૂ બની ગઈ કે તેને કાબૂમાં લેવા માટે તાત્કાલિક દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમને બોલાવવી પડી હતી। ફાયર ફાઇટર્સ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી હતી। તે જ સમયે ગટર લાઇનની અંદર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે તેનાથી ફાયર ફાઇટર્સની કામગીરીમાં પણ મુશ્કેલી આવી હતી અને એક સમયે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગટર લાઇનોમાં જમા થતા જ્વલનશીલ ગેસનું નિયમિત નિરીક્ષણ અને વેન્ટિલેશન સુનિશ્ચિત કરવું જરૂરી છે। આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કડક સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવા જોઈએ।